નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પદ્ય 23 સહી નથી, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, વિશે અભ્યાસ કરીશું. પદ્ય 23 સહી નથી, ગઝલના કવિનો પરિચય. કવિ જલાલુદ્દીન સઆઉદ્દીન અલવી, એમનું પૂરું નામ છે આ, જેમનું તખલ્લુસ છે ઝલન માતરી. તેમણે ગુજરાતી સાહિત્યમાં કરેલું સાહિત્ય સર્જન. ઝલન એ એમના ગઝલ સંગ્રહો છે અને ઉર્મિની ઓળખ એ તેમણે શાયરોના પરિચયનું સંપાદન કરેલું છે. પદ્ય 23 સહી નથી. ઝલન માતરી, જન્મ 1/9/1934. ગઝલકાર જલાલુદ્દીન સઆઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. તો ગઝલકાર જલાલુદ્દીન સઆઉદ્દીન અલવીનું તખલ્લુસ શું છે? તો ઝલન માતરી, અને તેઓ માતર ગામના વતની હતા, જે ખેડા જિલ્લામાં આવેલું છે, અને તેઓ વ્યવસાય વાહન વ્યવહાર નિગમમાં સેવા આપતા હતા. ઝલન એમનો ગઝલ સંગ્રહ છે. તો આ ઝલન એ એમનો ગઝલ સંગ્રહ છે. ઝલન ગઝલ સંગ્રહ કોનો છે? તો જલાલુદ્દીન સઆઉદ્દીન અલવીનો, ઝલન માતરીનો પણ આપણે કહી શકીએ. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે. તો ઉર્મિની ઓળખ એ કુમાર માસિક જે પ્રકાશિત થાય છે એમાં શાયરોનું સંપાદન અથવા તો શાયર જે હોય એમના પરિચયનું સંપાદન એમણે કરેલું છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તો ગઝલનું સર્જન કરવામાં અને મુશાયરા પ્રવૃત્તિમાં એ એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા ઝલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના પુસ્તકો જેમાં એમણે મુક્તકો રચ્યા છે, એ મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. તો મુક્તકના મુખ્ય લક્ષણો શું હોય છે? લાઘવ અને ચોટ. તો એમણે જે મુક્તકોની રચના કરી છે એ મુક્તકોમાં ચોટ અને લાઘવ એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગઝલ એ અરબી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. તો ગઝલ કઈ ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે? તો ગઝલ મૂળ અરબી ભાષા ઉપરથી ગુજરાતી સાહિત્યમાં આવેલું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે. તો ગઝલનો પ્રત્યેક શેર એટલે શું? તો શેર એટલે પ્રથમ પંક્તિઓ કે બે પંક્તિઓ એ ગઝલમાં વિભાજિત કરવામાં આવેલી હોય છે. તો બે પંક્તિઓને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં આવે છે. તો એ ગઝલનો પ્રત્યેક શેર એ કંઈક સ્વતંત્ર અર્થ ધરાવતો હોય છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. અને જ્યારે ગઝલની રચના થાય છે ત્યારે પ્રત્યેક શેર એ અલગ સ્વતંત્ર અર્થ ધરાવતો હોય છે. તેમ છતાં બધા જ શેર જ્યારે ભેગા થાય છે અને સમગ્ર ગઝલની રચના થાય છે, એ ગઝલમાં બધાના શેરો જે હોય છે, બધા જ શેર હોય છે, એ બધા શેરોનો અર્થ અથવા તો ભાવ એ એક જ હોય છે. બરાબર. અહીંયા સરસ મજાની ગઝલ એ ઝલન માતરીએ
અહીંયા આપણને આપી છે સહી નથી. તો આવો વિદ્યાર્થી મિત્રો આ ગઝલ વિશે આપણે અભ્યાસ કરીએ. મઝહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. મઝહબ એટલે ધર્મ. અહીંયા ધર્મની ઇમારત જે વાત કરવામાં આવી છે એ વાત અહીંયા પ્રથમ શેરમાં કવિએ કહ્યું કે મઝહબ એટલે ધર્મ. ધર્મની ઇમારત બળી નથી. ધર્મની જે ઇમારત છે એ એટલે નથી બળી, અથવા તો ધર્મની ઇમારત એટલે બળતી નથી, દહન નથી થતી, કારણ કે શૈતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. શૈતાન એટલે બદમાશ, એ સ્વભાવે કોઈ આદમી નથી. તો એ સ્વભાવે આદમી એટલે કે માણસ. તો અહીંયા આ જે શૈતાન છે તે સ્વભાવથી કોઈ માણસ હોતો નથી. કવિએ કહ્યું કે મઝહબની ધર્મની ઇમારત એટલે બળી નથી, કારણ કે આ જે બદમાશ એ સ્વભાવે કોઈ આદમી નથી હોતો. તો અહીંયા પ્રથમ શેરમાં કવિનો અર્થ એ પ્રમાણે થાય કે આ ધર્મની જે ઇમારત છે, મઝહબની જે ઇમારત છે, જે મઝહબનું મકાન છે, ધર્મનું મકાન છે, એ એટલા માટે નથી બળ્યું કારણ કે શૈતાન જે બદમાશ છે એ બદમાશ એ કોઈ માણસ નથી. એટલે અહીંયા કહેવાનો અર્થ એવો થયો છે કે ધર્મના નામે જે લોકો અંદરો અંદર ઝઘડા કરાવે છે, ધર્મના નામે લોકોને છૂટા પાડે છે, ધર્મના નામે વિભાજિત કરવાનું, લોકોને એકબીજાના ધર્મથી દૂર કરવાનું, એકબીજાના ધર્મને આપણે અહીંયા શું કરીએ છીએ? સન્માન આપીએ છીએ, પરંતુ એ સન્માન આપવા દેવાની વાત અહીંયા કવિ નથી કરતા. કે કેટલાક લોકો એવા છે કે જે ધર્મના નામે લોકોને એકબીજા પ્રત્યે નફરત ફેલાવે છે, અને એવા નફરત ફેલાવતા માણસો એ બદમાશ, એ શૈતાન કરતાં પણ વધારે ઘાતક હોય છે. એ શૈતાન કરતાં પણ વધારે એ ખરાબ હોય છે. તકદીર ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. તકદીર એટલે અહીંયા નસીબ, કિસ્મત. ખુદ એટલે પોતે, ખુદાઈ એટલે કે અહીંયા પરમાત્મા, ભગવાન, ઈશ્વર એ લખી નથી. એમણે અહીંયા મનુષ્યની નસીબ કે તકદીર, કિસ્મત એ પોતે સ્વયં એ ભગવાને કે ઈશ્વરે કે પરમાત્માએ લખી પણ એ ગમી નથી. ભગવાને આજે કિસ્મત લખી છે એ ગમી નથી, એમને પસંદ આવી નથી. ખુદાએ ખુદ મારી તકદીર કે નસીબ જે લખ્યો છે, એ નસીબમાં જે કંઈ પણ લખ્યું છે એ મને ગમ્યું નથી. કેમ? સારું થયું કે કોઈ મનુજે લખી નથી. સારું થયું છે કે મારી તકદીર, મારું કિસ્મત કોઈ મનુજ એટલે કે માણસ, તો કોઈ માણસે લખી નથી. ખુદાએ જે ખુદ પોતે સ્વયં અહીંયા તકદીર મારી જે ભાગ્ય લખ્યું છે એ ભાગ્યથી મને સંતોષ નથી, પરંતુ એ પણ સારું થયું છે કે કોઈ માણસે મારું નસીબ, મારી તકદીર, મારી કિસ્મત એ લખી નથી. તો અહીંયા કવિ ગઝલકાર આપણને કહે છે કે એમને જે નસીબ મળ્યું છે એ નસીબથી એમને સંતોષ નથી, એટલે મને મારા ભાગ્યથી અસંતોષ છે, એવું અહીંયા આપણને અર્થ સૂચવે છે ગઝલકાર જલન માતરે. ત્યાં તો સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. અહીંયા
સરસ વાત કરતાં કહ્યું કે ત્યાં સ્વર્ગ ના મળે. ત્યાં એટલે ક્યાં? તો અહીંયાથી જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે ત્યાં સ્વર્ગ ના મળે તો એ સ્વર્ગ ના મળવાના કારણે અનેક મુશ્કેલીઓ અથવા તો અનેક પ્રકારના એ પ્રશ્નો ઊભા થાય છે કે જ્યારે સ્વર્ગ મળતું નથી, અર્થાત અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલે જ તો મેં મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. અને એટલા માટે મરવાની એટલે મૃત્યુ પામવાની મેં ઉતાવળ કરી નથી. કારણ શું હતું? કારણ કે ત્યાં તો સ્વર્ગ ન મળે તો અહીંયાથી મરી જઈએ, મૃત્યુ પામીએ, અને ત્યાં જો સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા, અનેક પ્રકારની મુશ્કેલીઓ, અનેક પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારના જે અડચણો ઊભી થાય છે. અને એના કારણે જ મેં મરવાની ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. કેવા શુકનમાં અહીંયા કેવા સમયે પર્વતે આપી હશે વિદાય એટલે વિદાય આપી હશે. કેવા શુકનમાં કેવા સમયે એ અહીંયા પર્વતે વિદાય આપી હશે. કોને? તો નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. નિજ ઘરથી, નિજ એટલે પોતાના ઘરથી, પોતાના ઘરેથી નીકળતી નદી પાછી વળી નથી. નદી સરિતા એ પાછી વળી નથી, ક્યારેય પાછી આવતી નથી. તો અહીંયા કવિએ કહ્યું કે પર્વતે કેવા શુકનમાં એ નદીને વિદાય આપી, પર્વતે કેવા સમયમાં નદીને વિદાય આપી કે તે પોતાના ઘરેથી નીકળેલી હજી પાછી વળી નથી. પોતાના ઘરેથી નીકળેલી નદી હજી પણ, અત્યારે પણ પાછી વળી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરઆનમાં તો ક્યાંક પૈગંબર સહી નથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. શ્રદ્ધાનો જો હૃદયમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો વિષય તો, જો શ્રદ્ધાનો વિષય હોય, વિષય કયો હોય? શ્રદ્ધાનો. જો આપણને વિશ્વાસ હોય, આપણને શ્રદ્ધા હોય તો પુરાવાની શી જરૂર? તો પછી પુરાવો, સાબિતી શું કામ માગવી? જો આપણને આસ્થા છે તો એ આસ્થા માટે આપણે પુરાવો, સાબિતી શા માટે માગવી? અથવા તો સાબિતીની શી જરૂર છે? કુરાનમાં તો ક્યાંય પૈગંબર સહી નથી. કુરાનમાં ક્યાંય પૈગંબર સહી નથી. કુરાન જે છે, કુરાન શબ્દ સમૂહ માટે એક શબ્દ. કુરાન એટલે મુસલમાનોનો ધર્મ ગ્રંથ, બરાબર? મુસલમાન ધર્મનો મુખ્ય ગ્રંથ એટલે કુરાન. અને પૈગંબર, વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આ પૂછાય છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૈગંબર. પૈગંબર એટલે માણસ માટે ખુદાનો સંદેશાવાહક. માણસ માટે ખુદાનો સંદેશાવાહક કોણ છે? પૈગંબર. તો એ પૈગંબર, અહીંયા કુરાનમાં ક્યાંય પૈગંબર સાચા નથી, સહી નથી. શ્રદ્ધા સર્વસ્વ જ છે એવું અહીંયા કહ્યું. કે ગઝલકારે આનો સરસ અર્થ આપતા કહ્યું કે જ્યારે આપણા હૃદયમાં શ્રદ્ધા હોય છે, આપણે હૃદયમાં વિશ્વાસ હોય છે, આપણે બીજા ઉપર, ભગવાન ઉપર, પૈગંબર ઉપર કે આપણે ઈશ્વર ઉપર જ્યારે વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પુરાવાની શી જરૂર હોય છે? કુરાનમાં જે પૈગંબર ક્યાંય સહી નથી. કુરાનમાં જે પૈગંબરે સંદેશો આપ્યો છે, પૈગંબર એટલે ખુદાનો માણસ, જે સંદેશો આપે છે એ સંદેશો
એ સહી નથી. સહી એટલે ત્યાં સહી એટલે સાચું નહીં, પરંતુ સહી એટલે કે હસ્તાક્ષર. તો પૈગંબરે કુરાનમાં ક્યાંય હસ્તાક્ષર કર્યા નથી. એમણે પોતે આ બાબત કહી નથી. કેમ? કારણ કે શ્રદ્ધા જ સર્વસ્વ છે. શ્રદ્ધાથી જ આપણે એમને સ્વીકારી લીધું છે. તો કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી હસ્તાક્ષર છે નહીં. તેમ છતાં બધા જ લોકો એમાં કહેલી બાબતોનો સ્વીકાર કરે છે. એમાં જે અનુશાસન આપેલું છે, એમાં જે નિયમો છે, એ નિયમોનું પાલન એ લોકો કરે છે. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. હિચકારું, અહીંયા હિચકારું કૃત્ય જોઈને, હિચકારું કૃત્ય એટલે હીન કોટીનું, નિમ્ન કક્ષાનું કૃત્ય. કૃત્ય એટલે કાર્ય. નિમ્ન કક્ષાનું કોઈ કાર્ય જોઈને ઇન્સાનો બોલ્યા. ઇન્સાન એટલે કે અહીંયા માણસો, માનવી. હિચકારું કૃત્ય જોઈને માનવીઓ બોલવા લાગે છે કે આ રમત એ કોઈ શૈતાનની નથી. લાગે છે કે આ રમત કોઈ શૈતાન એટલે કોઈ બદમાશની નથી. આ શૈતાન કરતાં, બદમાશ કરતાં પણ કોઈ વધારે એક ક્રૂર માણસ છે. કવિએ અહીંયા કહ્યું કે આ પ્રકારનું નિમ્ન અથવા તો હીન કક્ષાનું જે કૃત્ય છે, કાર્ય છે, એ જોઈ અને ઇન્સાનો, માનવીઓ પણ કહે છે કે આ લાગે છે કે આ રમત, આ જે કાર્ય છે, આ જે કૃત્ય છે, એ કૃત્ય કોઈ શૈતાનનું નહીં, પરંતુ શૈતાન કરતાં પણ ક્રૂર માણસનું છે એવું અહીંયા લાગી રહ્યું છે. ડૂબાડી દઈ શકું છું ગળા ડૂબ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી. ડૂબાડી દઈ શકું છું, ડૂબાવી દઈ શકું છું હું એમાં ગળા ડૂબ થઈ જવું એટલે ગળું ડૂબે ત્યાં સુધી એવું અહીંયા જે રમત અને દાવપેચ જે કૃત્ય એ અહીંયા કોઈ વ્યક્તિએ કર્યા છે એ શૈતાન કરતાં પણ વધારે બદમાશ છે. અને કવિ કહે છે કે ડૂબાડી દઈ શકું છું ગળા ડૂબ સ્મિતને, તો હું મારા હાસ્યને, મારા સ્મિતને એ ગળું ડૂબે ત્યાં સુધી હું એને ડૂબાડી દઈ શકું છું, એમાં ડૂબી શકું છું. કેમ? કે એના ઉપર મારી કને, કને એટલે પાસે, તળપદો શબ્દ છે જેનું શિષ્ટ રૂપ મારી કને, કને એટલે કે પાસે, તો અશ્રુઓની કંઈ કમી નથી. મારી પાસે અશ્રુઓની એટલે આંસુઓની કોઈ કમી નથી. અર્થાત જીવનમાં મારા સ્મિતનું અસ્તિત્વ નહીં રહે. કેમ કે જીવનમાં દર્દ અને વ્યથા, વેદના પુષ્કળ પ્રમાણમાં છે. કવિનો કહેવાનો અર્થ એ છે કે હું મારા સ્મિતને, મારા હાસ્યને એટલું બધું અંદર ડૂબાડી દઉં, કારણ કે મારી પાસે અશ્રુઓ ઘણા બધા છે, અથવા તો મારી પાસે જીવનમાં હસવાનો કોઈ મોકો નથી, કારણ કે મારી પાસે તો વ્યથા, દર્દ અને વેદનાઓ પુષ્કળ પ્રમાણમાં છે. ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. ઉઠ બેસમાં જો ભૂલ પડે, ઉઠ બેસમાં એટલે કે ઉઠવામાં અને બેસવામાં જો ભૂલ પડે, એ મનના કારણે પડે છે. કારણ કે આપણા હાથ પગ, આપણા શરીરનું સંચાલન એ ક્યાં હોય છે? તો એ મગજ કરે છે. તો જ્યારે ઉઠ બેસમાં પોતાના મનથી જે કાર્ય એ જે તે અંગોને સોંપ્યું છે એમાં જો ભૂલ પડે, તો એ કોના કારણે પડે છે? એ મનના કારણે પડે છે. એ બંદગીનો દ્રોહ છે. એ બંદગી એટલે ઈશ્વરની પ્રાર્થના. તો એ બંદગી કરે છે, એ દ્રોહ છે, એમાં બંદગીનો દ્રોહ નથી. એમાં જે બંદગી કરે છે, જે ઈશ્વરની પ્રાર્થના કરે છે, એની ભૂલ નથી. એ બંદગી નથી, એ બંદગી જ નથી. કારણ કે
જ્યારે ભૂલ પડે ઉઠવા બેસવામાં ત્યારે એ મનના કારણે પડે છે, પરંતુ એ મનનો દોષ એમાં બંદગીમાં આવે છે. અને બંદગી એટલે ઈશ્વરની પ્રાર્થના. તો એ ઈશ્વરની પ્રાર્થનામાં જો ભૂલ પડે તો એ પ્રાર્થના નથી. અર્થાત તો જ્યારે આપણે ભગવાનને ભજવા બેસીએ છીએ ત્યારે એકાગ્ર મને ન હોઈએ તો એ પ્રાર્થના એ ભગવાન સુધી પહોંચતી નથી. અર્થાત બંદગી કરવા બેસીએ અને એમાં એકાગ્રતા ન રહે તો એ મનના કારણે નથી રહેતી. આપણું મન એ વિચલિત થઈ જાય છે ને એના કારણે નથી રહેતી. એની બંદગી પ્રાર્થનાનો દ્રોહ કર્યો કહેવાય. પ્રાર્થના આપણે સાચા મનથી કરી નથી. સાચા અર્થમાં એ પ્રાર્થના જ નથી, કારણ કે આપણે એની સાથે દ્રોહ કર્યો છે. આપણે એને છેતરવાનું કાર્ય કર્યું છે. કોને? ભગવાનને. તો આપણે ભગવાનને જો સાચા મનથી એકાગ્ર મનથી ભજતા નથી, ભજન નથી કરતા, એના આપણે એની પ્રાર્થના નથી કરતા તો એ પ્રાર્થના નથી. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, જીવનની ઠેસની તો હજુ કળવળી નથી. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન. અહીંયા કહ્યું કે જો મૃત્યુ આવશે, મૃત્યુની ઠેસ વાગશે તો જલન શું થશે તારું, જીવનની ઠેસ તો હજી જીવનમાં જે ઠેસ વાગી છે, ઠેસ એટલે ઠોકર, તો મૃત્યુની જે ઠેસ વાગશે, મૃત્યુની જે જીવનમાં નુકસાન થશે, એ જો જીવનનું નુકસાન થશે અને તમે મૃત્યુ પામશો તો તમે શું કરશો? જલન. જીવનની ઠેસ તો હજુ જીવનની જે ઠેસ વાગી છે, આ જીવન, આ જિંદગીની જે ઠેસ વાગી છે, ભૂલ થાપ થઈ છે અને જીવનનો જે આઘાત લાગ્યો છે એ આઘાતની કળ નથી વળી. કળ વળવી રૂઢિપ્રયોગ છે અહીંયા. તો કળ વળવી, ઠેસ વાગવી એ પણ રૂઢિપ્રયોગ છે. તો નુકસાન થવું અને કળ ન વળવી એટલે દુઃખમાં શાંતિ ન થવી, આઘાતમાંથી બહાર ન આવવું. તો જ્યારે મૃત્યુની ઠેસ વાગશે, જ્યારે મૃત્યુની ઠેસ વાગશે, ભૂલ થાપ ખાઈ લેશો અને નુકસાન થશે, ત્યારે જીવનનું નુકસાન થશે, ત્યારે તમે શું કરશો? જલન. જીવનની ઠેસ, જીવનમાં જે આપણું જે જીવન હતું એ જીવનમાં જે આઘાતો લાગ્યા છે એ આઘાતોમાંથી હજી તો કળ વળી નથી, એટલે આઘાતમાંથી હજી બહાર આવી શક્યા નથી. અહીંયા સરસ મજાની ગઝલ સહી નથી એટલે કે હસ્તાક્ષર નથી એવું અહીંયા કહ્યું. તેમ છતાં આપણે દરેક બાબતનો શ્રદ્ધા અને પોતાના વિશ્વાસથી સ્વીકાર કરી લઈએ છીએ. તો કવિએ અહીંયા અસહિષ્ણુતાની વાત કરી છે કે જ્યારે ધર્મના નામે લોકો આડંબર રચે છે, ધર્મના નામે લોકો ખોટો પ્રચાર કરે છે અને વ્યક્તિઓ વચ્ચે ઝેર, દ્વેષ ભાવના ઉત્પન્ન કરી અને લોકોને ઝઘડાવાનું, લોકો એકબીજા સાથે નફરત કરે તેવું કાર્ય કરે છે, તેવા માણસો એ શૈતાન, બદમાશ કરતાં પણ વધારે ક્રૂર હોય છે. અને એટલે જ કહ્યું કે જ્યારે મૃત્યુની ઠેસ વાગશે, જ્યારે મૃત્યુ થશે, જ્યારે મૃત્યુ આવશે ત્યારે તમે શું કરશો? જલન. જીવનની ઠેસ, જીવનમાં જે આઘાતો લાગ્યા છે એ આઘાતોની કળ, એ આઘાતોમાંથી હજી હું બહાર આવી શક્યો નથી. તો જલન એમનો ગઝલ સંગ્રહ છે, સંદર્ભ પુસ્તક, એમાંથી આ ગઝલ લેવામાં આવી છે.